વીમા કંપનીમાંથી બોલાતી હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદીશ્રી તથા તેમના પરિવારની જૂની પોલિસીના રૂપિયા પરત મેળવવા રૂપિયા 21,97,656 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેનાર આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડતી સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર પોલીસ. વીમા કંપનીમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદીશ્રી તથા તેમના પરિવારની જૂની પોલિસીના રૂપિયા પરત મેળવવા માટે રૂપિયા 21,97,656 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેનાર આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડી સાયબર ક્રાઇમ સેલ સુરત પોલીસ. ફરિયાદીશ્રીને ફોન કરી પોલિસી કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી ખોટી ઓળખ આપી અલગ અલગ વીમા કંપનીઓમાં ફરિયાદીશ્રીના નામે તથા તેમના પરિવારના સભ્યોના નામે 10 પોલિસીઓ લેવડાવી પોલિસીના રૂપિયા પરત મેળવવા અલગ અલગ ચાર્જ જણાવી ફરિયાદીશ્રી પાસેથી રૂપિયા 21,97,656 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી ગુનો આચરેલ છે. ફરિયાદીશ્રી આ બાબતે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફોન કરી ફરિયાદ કરતા તે અંગેની વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા હાથ ધરવામાં આવેલ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પોસ્ટમાં આઈટી એક્ટ કલમના વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ, જે આધારે બેંકો તરફથી જરૂરી વિગતો એકત્ર કરી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે ટેકનિકલ વર્કઆઉટ કરી અહીંયાથી એક ટીમ દિલ્હી ખાતે તપાસમાં મોકલી આપવામાં આવી. ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ નીચે જણાવેલ આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ચાલુ વર્ષમાં અને પાછલા સમયમાં પણ સુરત શહેરના નિવાસીઓ સાથે જો કોઈ પ્રકારનો સાયબર ક્રાઇમ ફ્રોડ થયેલો તો તે અંગે એફઆઈઆર નોંધીને જે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાયેલ તે અંતર્ગત કાર્યવાહી કરતા સુરત શહેરના નિવાસી એક સિનિયર સિટીઝન સાથે પોલિસી ફ્રોડ થયેલ, જે બાબતે સાયબર ક્રાઇમ સેલમાં એફઆઈઆર નંબર 15 નોંધવામાં આવેલ હતી. સદર જે ફ્રોડ છે, પોલિસી ફ્રોડ ઘણા લાંબા સમયથી વ્યક્તિ સાથે ચાલુ હતું, જેમાં તેમણે ભૂતકાળમાં લીધેલી પોલિસીઓ જેનું પ્રીમિયમ તેમણે ભરવાનું બંધ કરી દીધું હતું, એ બાબતે સાયબર ફ્રોડસ્ટર દ્વારા તેમને વારંવાર કોલ કરીને પૈસા ભરવા માટે જણાવવામાં આવતું હતું કે તમે આ પ્રકારનું આટલા પૈસા ભરી દેશો તો તમારી પોલિસી ફરી ચાલુ થઈ જશે અને તમને વધારે પૈસા મળશે. એમ કરીને જે ફરિયાદી છે એમણે 5 લાખ રૂપિયાની પોલિસી જે પાસ્ટમાં લીધેલ હતી એની ઉપર આ પોલિસી પકવવા માટે અલગ બેંક એકાઉન્ટોમાં પૈસા જમા કરાવીને 21 લાખ રૂપિયા જેટલી મોટી રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા તેમની પાસેથી પડાવવામાં આવેલ હતી. તે અંતર્ગત સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીમાં તપાસ કરીને એક આરોપીને ઝડપેલ છે, જેનું નામ અમિત કુમાર ઠાકુર છે. સદર આરોપીએ અગાઉ ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતો હતો, જેના આધારે પોતાના અનુભવ અને ડેટા જે તેની પાસે હતો એના આધારે તેણે જે ફરિયાદી છે એમને કોલ કરીને એમને કન્વિન્સ કરીને અલગ એકાઉન્ટોમાં પૈસા નખાવીને અને એમને જે એમની 5 લાખની પોલિસી છે એની ઉપર 65 લાખ રૂપિયા જેટલી મોટી રકમ મળી શકે છે એવું લાલચ અને આપીને અને ફસાવીને અલગ ખોટા ડોક્યુમેન્ટ્સ અને પોતે આરબીઆઈમાંથી ને અલગ બેંકોમાંથી બોલે છે એવી રીતના જણાવીને કુલ 21 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધેલ હતી. હાલ આરોપીના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને વધુ તપાસ હાલ ચાલુ છે.